નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત મારો અવાજ સાથે હું છું અંકિતા। ઈરાન અને અમેરિકા વચ્ચે અણુ કાર્યક્રમ અંગે ચર્ચા ચાલી રહી હતી। તે દરમિયાન એવું તો શું થયું કે અચાનક જ અમેરિકા અને ઇઝરાયલે તેના પર હુમલો કરી દીધો। વળતા પ્રહારમાં ઈરાને પણ ખાડીના દેશોમાં અમેરિકાના ઠેકાણા અને ઇઝરાયલ પર મિસાઇલથી હુમલો કર્યો હતો। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થતાં યુદ્ધની અસર ભારતના ઓઇલ વેપાર, શેરબજાર અને સોના ચાંદીના ભાવમાં પણ અસર જોવા મળી શકે છે। જો બંને દેશો વચ્ચે યુદ્ધ વધશે તો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ શકે છે। આનાથી ભારતને દર મહિને થતી ઓઇલ સપ્લાયનો અડધો ભાગ જોખમમાં મુકાઈ શકે છે। આ ઉપરાંત ભારતની નોન ઓઇલ નિકાસ પણ પ્રભાવિત થઈ શકે છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને ભારતને શું અસર પડી શકે છે, આ મુદ્દે જામનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ જ્યારે અત્યારે થઈ રહ્યું છે ત્યારે તેની ભારત ઉપર શું અસર થાય છે એ જામનગર વાસીઓ પાસેથી જ ખાસ કરીને જાણશું કે જે અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિ વણસી છે તેમાં ખાસ કરીને ભારતના ઉપર એની શું અસર રહેશે। સૌથી પહેલાં તો જે 50%થી વધુ જે ઓઇલ જે બહારથી મગાવે એની ઉપર મોટી અસર પડશે। તેમજ જે રૂટ છે ગલ્ફ કન્ટ્રીનો જે બંધ થવાથી તમામ જે આયાત અને નિકાસ ઉપર મોટો ફેર પડશે। અને બીજી તરફ બધી કોમોડિટી બજાર પણ તેમજ ભારતીય શેર બજાર ઉપર આની મોટી અસર થશે, કારણ કે શેર બજાર માઇનસમાં જઈ શકે છે। તેમજ અર્થતંત્રમાં પણ મોટા પાયે નુકસાનકારક સાબિત થઈ શકે છે આ યુદ્ધ, અને ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં આ વસ્તુ નુકસાનકારક થઈ શકે। તો હાલ આ યુદ્ધ જે થઈ રહ્યું છે તેમાં એની વેપાર ઉપર ભારતમાં ખાસ કરીને શું અસર પડશે। ભારતમાં વેપાર ઉપર કરતાં તો રોકાણકારો છે જે ભારતના, જે ખાસ કરીને શેર માર્કેટ ઉપર નપતા હોય છે, આવા લોકોને ખાસ અસર કરશે। હમણાં જે પ્રમાણે જાણવા મળ્યું એ પ્રમાણે યુએસએ પોતાનું જે ટ્રેડિંગ માર્કેટ છે એ બંધ કર્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પ જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે ને એવી જાહેરાત કરી છે તમામ ટ્રેડિંગ છે એ આપણે સંપૂર્ણપણે બંધ કરીને 93 વર્ષ પહેલાં આવી કટોકટીની સ્થિતિ જોવા મળી હતી, જે આજે ફરી એક વખત સામે આવી છે। એટલે ભારતની માર્કેટ ઉપર આની ખાસ અસર જોવા મળશે। રોકાણકારો છે એના ઉપર પણ આની અસર જોવા મળશે, અને ક્યાંક મોંઘવારી પણ વધી શકે એવા પણ એંધાણ આપણે કહી શકીએ। તો ભારતના વેપાર ઉપર આની શું અસર પડશે ખાસ કરીને। આ યુદ્ધથી જે છે ભારત પર તો સૌથી પહેલાં તેલની આયાત છે એના ઉપર રોક લાગી શકે। 50% જે તેલની આયાત ભારત કરે છે એ તેલ બંધ થઈ શકે, જેનાથી ભારતના વ્યાપાર જગત ઉપર ખાસી અસર થાય, શેર બજાર ઉપર। અને તાજેતરમાં જ આપણા વડાપ્રધાન શ્રી ઇઝરાયલ સાથે વ્યાપારિક કોન્ટ્રાક્ટથી માંડીને 27 જેટલા કરાર કરેલા છે, જે હાલમાં એ કરારને અમલીકરણ ન થઈ શકે, અને ભારતને જે ફાયદો ઇઝરાયલ થકી થવાનો એ ન થઈ શકે। અને ભારત હાલમાં એવું ઈચ્છે છે કે આ યુદ્ધ જલ્દીથી જલ્દી સમાપ્ત થાય, અને ભારતીય બજાર જે ડામાડોળ, આમ તો વર્લ્ડ બજાર જ ડામાડોળ છે, પણ ભારતીય બજાર ઉપર વધારે અસર ન થાય એવું ભારત ઈચ્છે છે। ખાસ કરીને ભારતના લોકો પણ ત્યાં ફસાયેલા હશે ને એના ઉપર ખાસ કરીને અને નાણાકીય પરિસ્થિતિ અને વેપાર ઉપર શું અસર રહેશે। આની અસર તો સૌપ્રથમ વેપાર ઉપર જ રહેશે, કારણ કે ગોલ્ડ પણ અત્યારે વિદેશથી આવે છે, આપણે ત્યાં ગોલ્ડનું કંઈ ઉત્પાદન છે નહીં। ત્યાર પછી ક્રૂડ ઓઇલ જે એનો સામાન છે, પેટ્રોલ, ડીઝલ કે જે ક્રૂડ ઓઇલ તરીકે ઓળખાય છે એમનો પણ સામાન છે, જે અત્યારે યુદ્ધની અંદર બધું આખું અસ્તનસ્ત થઈ રહ્યું છે। તો એના હિસાબે વેપારમાં અને બીજું કે જ્યાં નાગરિકો અત્યારે છે તો ફ્લાઇટો તો અત્યારે ઓલરેડી બંધ કરેલી છે। અંદાજિત આજે સવારે જ મેં ન્યૂઝમાં જોયેલું હતું કે 100થી પણ વધારે ફ્લાઇટ આજે રદ કરવામાં આવેલી છે કે વિદેશોની અંદર ઉડતી। તો ત્યાંના નાગરિકો માટે તો અત્યારે ખૂબ જ ચિંતાનો એક વિષય છે કે એને ફરજિયાત અત્યારે ભારત લાવવા માટેની એક આપણે તૈયારી કરવી પડે। તો આ રીતે ખાસ કરીને ઈરાન અને ઇઝરાયલના યુદ્ધમાં ભારત ઉપર ખૂબ અસર પડશે, અને નાણાકીય પરિસ્થિતિ અને મોંઘવારી પણ વધવાની શક્યતા, કે ક્રૂડના ભાવ વધશે તો ક્યાંક ને ક્યાંક વેપાર ધંધામાં એની અસર પડશે, અને ક્યાંક ને ક્યાંક મોંઘવારી પણ વધવાની શક્યતાઓ વધી જશે। કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર। તો આ જ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। ઇઝરાયલ ને દુબઈ જે યુદ્ધ ચાલી રહ્યું છે તે લઈને સુરતમાં કપડા વેપારીઓ શું કહી રહ્યા છે એમની જોડે જ વાત કરશું।
સાહેબ આપનું પડશે અને જે હિસાબે ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે આપણા ત્યાં કપડા વેપારીઓ ત્યાં ઘણા વેપાર કરતા કેટલું નુકસાન થઈ શકે એવું છે? વિજય મેવાલ ઇમિજિએટ પાસ પ્રેસિડેન્ટ એસજીસીસીઆઈ અને હું ટેક્સટાઇલ બિઝનેસમાંથી આવું છું. સુરતમાં 6 કરોડ મીટરનું પ્રોડક્શન છે અને ઓછામાં ઓછા 5 થી 7 લાખ મશીનો સુરતમાં ચાલી રહ્યા છે. એટલે આજે બીજા રોજી આપનું ટેક્સટાઇલ સેક્ટર છે અને ટેક્સટાઇલમાં જે યાનો વપરાય છે તે બધા પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી બનતા હોય છે અને આજે ઈરાન, ઇરાક, ઇઝરાયલ ત્યાં પેટ્રોલિયમ પ્રોડક્ટનું ઉત્પાદન આખા દેશ પર એનો કબજો છે અને પેટ્રોલિયમ પ્રોડક્ટનું ઉત્પાદન એની ત્યાં વધુ છે. જો ત્યાંથી આવી રીતે યુદ્ધ થાય ને પેટ્રોલિયમ પ્રોડક્ટ આવતી બંધ થાય તો યાન પર સીધી અસર થાય. યાન પર અસર થવાથી યાન હાઇક થઈ જાય, આ યાન વધી જાય, જેને લઈને કપડાં પર સીધી અસર થતી હોય છે અને કપડું મોંઘું થઈ શકતું હોય છે. અને બીજી વસ્તુ, દુબઈ પર એટેક થયો છે. કાલના ન્યૂઝ પરથી એવું છે દુબઈ પર એટેક. આજે દુબઈ, અબુધાબી, શારજા એવા સેન્ટરો છે જ્યાંથી સમગ્ર ગલ્ફ કન્ટ્રીઝમાં એક્સપોર્ટ થતું હોય છે. એટલે અહીંયાથી સુરતના માલો કે ભારતના માલો દુબઈ જતા હોય છે અને ત્યાંથી એક્સપોર્ટ થતું હોય છે. માટે જો ફ્લાઇટો કેન્સલ થાય, કાર્ગોની જવાનું કેન્સલ થતું હોય તો ઓટોમેટિકલી અહીંયા માલનો ભરાવો થઈ શકે છે અને એને લઈને અહીંયા મંદી આવી શકે છે. માટે આ યુદ્ધ જો લાંબુ ચાલે તો ટેક્સટાઇલ ઉદ્યોગને ઘણું નુકસાન જવાની શક્યતા દેખાઈ રહી છે. પણ શોર્ટ ટાઈમમાં જો યુદ્ધ પતી જાય તો બહુ લાંબી અસર થશે નહીં ને પાછું રૂટીન આવી જશે. પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ વધી જશે, એને લઈને બી તકલીફ આવી શકે છે. માટે યુદ્ધ જો લાંબુ ચાલે તો અહીંયા મંદીની શક્યતા દેખાઈ રહી છે. જી, તો બિલકુલ બીજા છે એમની જોડે વાત કરશું. આજે યુદ્ધ લાંબુ ચાલશે ત્યાં ખાસ કરીને દુબઈમાં જે બુરકા છે વધારે જાય છે તો શું લાગી રહ્યું છે, કેટલું થઈ શકે? ખાસ કરીને બુરખા અને સલવાર કમીઝનું કાપડ પણ જાય છે અને હું એવું માનું છું કે આપણું સુરતનું મેનમેડ ફાઇબરનું મોટું માર્કેટ આ જે ગલ્ફ કન્ટ્રી છે એમાં 45 દેશોની અંદર આપણો વાયા વેપાર થતો હોય ત્યારે આપણે એવું કહી શકાય કે જો આ યુદ્ધ લાંબુ ચાલે તો ખાસું નુકસાન થઈ શકે છે. પણ હું એવું માનું છું કે આ જે રીતે મહારથીઓ લડી રહ્યા છે એ રીતે આ 3 જ દિવસમાં યુદ્ધ ખતમ થઈ શકે એવી સંભાવનાઓ છે. પણ જો આ યુદ્ધ લાંબુ ચાલે તો સુરતને ખાસ એવી ઇન્ડસ્ટ્રીઝને તકલીફ પડે, કારણ કે સેકન્ડ લાર્જેસ્ટ ચાઇના પછી કોઈ મોટું પ્રોડક્શન કરતું શહેર હોય આ દેશની અંદર, આખા આખા વર્લ્ડમાં સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન નાવ સુરતની અંદર 6 કરોડ મીટર કપડું બનતું હોય ત્યારે આ ઇન્ડસ્ટ્રી આ જે યુદ્ધનું જે વાતાવરણ બન્યું છે એનાથી લઈને ખાસી એવી પ્રભાવિત થઈ અને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકવાની સંભાવના છે. યુદ્ધ લાંબુ ચાલે તો શું લાગી રહ્યું છે આપણા ત્યાં જે કપડા હબ છે એમાં ખાસું નુકસાન થશે, વેપારીઓ પછી શું કરી શકે? અત્યારે જે રીતે પરિસ્થિતિ જોવાઈ રહી છે એ જોતાં અત્યારે થોભોને રાહ જોવાની વાત છે. કારણ કે ક્યાંક ને ક્યાંક બીજા દેશો પણ આની અંદર હસ્તક્ષેપ કરે તો કદાચ આ યુદ્ધ રોકી શકાય. જો રશિયા અને ચીન જો આની અંદર જો હસ્તક્ષેપ કરી અને શાંતિની મંત્રણાઓ શરૂ કદાચ યુદ્ધ રોકી શકાય. કારણ કે એનો મેન દુશ્મન અમેરિકાનો છે, એને તો ખતમ કરી નાખ્યો છે. શું કે યુદ્ધ કદાચ ખતમ થવાને આરે હોઈ શકે, કારણ કે મેન દુશ્મનને અમેરિકાએ ખતમ કર્યો છે એવા એના દાવા છે. હવે એની પાછળથી એનું રીઝન શું હોય, શું બહાર ફલશ્રુતિ નીકળે છે એ અત્યારે કહી શકાય નહીં. પણ હાલ આપણને અત્યારની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ જો આ યુદ્ધ લાંબુ ચાલે તો ખાસું એવું નુકસાન ટેક્સટાઇલ ઉદ્યોગને પડશે એ બેમત નથી. જી, તો બિલકુલ બીજા છે એમની જોડે વાત કરશું. શું લાગે છે, યુદ્ધ લાંબુ ચાલશે કે ઓછું પડી જશે ને નુકસાન શું પડી શકશે? હું સીએમ નીતિશ મોદી છું. મને એવું લાગે છે આ એક સિયાસતની લડાઈ છે, એટલે આ ટૂંકા ગાળામાં આ પતશે નહીં. કારણ કે જ્યારે નેચરલ સંપત્તિ કોઈ દેશ પાસે હોય તેને પોતાના કબજા કરવા માટેનું યુદ્ધ હોય, લાંબો સમય ચાલશે. ભારત દેશ હંમેશા, ભારતીય સંસ્કૃતિ એવી છે, હંમેશા શાંતિનો માર્ગ રાખ્યો છે, અમે શાંતિમાં માને છે, એટલે કોઈ દિવસ યુદ્ધમાં પડશે નહીં. આજ દિન સુધી એમણે સામેથી યુદ્ધ ભારત કોઈ દિવસ નથી. પરંતુ જે વૈશ્વિક અત્યારે ડિસ્ટર્બન્સ થયું છે તો હું માનું છું કે એમાં નાના મોટા ઉદ્યોગોને અવળી અસર થશે. પણ જેમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે, આત્મનિર્ભર ભારત, છેલ્લા 2-3 વર્ષથી આ સ્લોગન આપ્યું છે, વોકલ ફોર લોકલ. આપણે 140 કરોડની આપણી વસ્તી છે. આપણી જે કોઈ પણ પેદાશો થાય તેના ઉપયોગ, એના વપરાશ કરતા, એને વાપરનારા આપણા દેશમાં છે. તો સરકાર એ બાબતે વિચાર કરશે. સરકારે પોતે જ્યારે વિષમ પરિસ્થિતિ હોય, ધારો કે યુદ્ધ લાંબુ ચાલે છે, તો સરકાર, હું માનું છું
કે વચગાળાના સમયમાં કોઈ નિર્ણયો લેશે કે જેથી દેશનું અર્થતંત્ર સદ્ધર રહે, જીડીપી ગ્રોથ ટકી રહે અને ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતની જો વાત કરું તો જે કાપડ ઉદ્યોગ છે તો કાપડ બીજા દેશ સાથે પણ પોતાનો વેપાર વધારી શકશે અને પોતે જે નવી પ્રોડક્ટ કરે છે તો પોતાને હરીફાઈમાં ટકી રહેવા માટે બીજા દેશ સાથે સંવાદ કરીને સરકાર એનું પ્લેટફોર્મ તેનું એક્સપોર્ટ ટકાવી રાખવાની પણ સરકાર વચગાળાના સમયમાં જો યુદ્ધ લાંબુ ચાલે તો વચગાળાના સમયમાં નિર્ણય લેશે અને પોતે સરકાર આર્થિક સહાય પણ કરશે, એક આખું માળખું પૂરું પાડશે. જેમ કોરોના વખતે સરકારે જે રીતે 3 સ્ટેજમાં કામ કરીને આપણા દેશમાં આખી ધંધા ઉદ્યોગને ટકાવી રાખેલી, તે રીતે આ જે વૈશ્વિક યુદ્ધ છે એ પરિસ્થિતિમાં પણ સરકાર તબક્કાવાર પગલાં લેશે અને પોતાના અર્થતંત્રને પોતાની ગતિ અને દિશામાં ટકાવી રાખશે એવું ચોક્કસપણે માનું છું. શું લાગે છે કે પછી કોવિડ જો 3 ભાગ તમે કર્યું એ તમે કીધું એ હિસાબે કે જે બીજા દેશ છે એ આપણી પાસે ઓપ્શન છે ખરા? હા, આપણી પાસે બીજા દેશ ખરા. તમે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જો તમે જુઓ તો એશિયન કન્ટ્રીઝ અને બ્રિક્સ એની સાથે જે છેલ્લા કેટલા સમયથી ગરોબો છે, જે નાના નાના દેશ છે તેને આપણી સાથે ખૂબ જ સારા સંબંધો છે. એ બધા સાથે આપણા દેશે હમણાં તાજેતરમાં MOU કર્યું છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે, EU સાથે કર્યું છે, સિંગાપોર સાથે કર્યું છે, ઓસ્ટ્રેલિયા સાથે કર્યું છે. એટલે આપણો વિદેશનો વેપાર ટકી રહેશે. હા, થોડો સમય ડિસ્ટર્બન્સ આવવાનું છે, બસ એક આત્મવિશ્વાસ ભરોસો રાખવાની જરૂર છે. આપણું કામ કરતા રહેવાનું છે. કોઈ ઉદ્યોગમાં હોય તો ઉદ્યોગમાં પોતાનું એ પ્રમાણે સરકાર પણ વિચારે અને એ પ્રમાણે સરકાર તમને માળખું ફંડ પણ પૂરું પાડશે. મને એવું દેખાઈ રહ્યું છે કે જો યુદ્ધ લાંબો સમય ચાલશે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફંડ પૂરું પાડવા માટે, ઉદ્યોગને ટકાવવા માટે એમને પૈસાની પણ રાહત આપશે. જે રીતે વ્યાજમાં રાહત આપે, મોરેટોરિયમ પીરિયડ વધારી જેથી તેને ડિફોલ્ટર નહીં ગણવામાં આવે, તો પોતાને જો લિક્વિડ ફંડ મળે તો જે MSME સેક્ટર છે ટેક્સટાઇલમાં, એ લોકોને એક સપોર્ટ મળે તો પોતે એનો ધંધો ચલાવી શકે. એટલે કોઈ પણ ઉદ્યોગ હશે એને અત્યારે એવું લાગશે કે હવે હું શું કરીશ, કારણ કે બહાર જો માલ વેચવાનો હોય તો અત્યારે આપણી પાસે માર્કેટ તૂટ્યું છે. પણ ધીરે ધીરે એ બધું સ્ટેબલ થશે, કારણ કે આપણી કોઈની સાથે દુશ્મની નથી. આપણે બધા જ બીજા દેશો સાથે સંબંધો સારા રાખ્યા છે. તો વિદેશ વેપાર પણ એટલો કંઈ હું નથી માનતો કે એની અવળી અસર આવે. હા, આપણે લાંબા ગાળા માટે આ યુદ્ધની પરિસ્થિતિમાં આપણે નવા નીતિ નિયમો અને નવા આપણે નિર્ણયો લેવા પડશે કે જેથી ભારતના દરેક નાગરિકને પોતાનું રોજિંદુ જીવન વ્યવહાર સરળતાથી એ નિભાવી શકે. જી તો બિલકુલ ચેમ્બરના પ્રમુખ છે, એમની જોડે પણ વાત કરશું. સાહેબ, શું લાગી રહ્યું છે આજે દુબઈ ઇઝરાયલ યુદ્ધ ચાલી રહ્યું છે, આપણા જે સુરતમાં કપડા હાઈપમાં કેટલું નુકસાન થશે? ખૂબ મોટું અને માઠું નુકસાન થવાની શક્યતાઓ છે, કારણ કે આખું વિશ્વ અત્યારે ચિંતિત છે. એક તરફ રશિયા યુક્રેન 4 વર્ષથી યુદ્ધ સમાપ્ત નથી થતું, એક તરફ પાકિસ્તાન અફઘાનિસ્તાન લડી રહ્યું છે અને હવે વધારાની અંદર ઈરાન ઉપરના હુમલાઓ અમેરિકા અને ઇઝરાયલના, અને વળતામાં ઈરાને હુમલા કર્યા અને એમાં દુબઈને કેન્દ્ર બનાવ્યું. દુબઈ એ આખા ધંધા ઉદ્યોગનું વૈશ્વિક ઉદ્યોગ કેન્દ્ર છે. એના ઉપર હુમલા થવાને કારણે સમગ્ર વિશ્વની જેટલી બી ફ્લાઇટ દુબઈથી આવતી જતી એ બધી બંધ થઈ ગઈ છે. નિકાસનો જે માર્ગ હતો તે માર્ગ જ બંધ થઈ ગયો છે. કેટલા કન્સાઇનમેન્ટ વચ્ચે અધૂરા થઈ પડશે. આ માલનો ભરાવો થશે, એ માલના નિકાલનું શું? હજુ જેમ તેમ અમેરિકાની ટેરિફ પર સમાપ્ત થયું હોય, વૈકલ્પિક રસ્તાઓ ખુલ્યા હોય ને એવા સંજોગોની અંદર આ પ્રકારનું વધુ એક ડિસ્ટર્બન્સ ઉદ્યોગ ધંધાની ખાઈની અંદર એને ધકેલી જશે તે હું નિશ્ચિતપણે માની રહ્યું છે. ચિંતાનો વિષય છે, પણ કુલ માઇન્ડેડલી શાંતિથી સૌએ સાવચેત રહીને આગળ વધવાનો આ સમય છે. તો આ જ મુદ્દે જૂનાગઢની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ત્યારે આપણે વાત કરીએ જૂનાગઢની જનતા જે છે તે આ યુદ્ધને કઈ રીતે જોઈ રહી છે, ભારતને આનાથી શું અસર થઈ રહી છે, આ વિશે જૂનાગઢની જનતા પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. જી, શું નામ તમારું? ગિરીશ પ્રજાપતિ. ગિરીશભાઈ, અત્યારે જે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલે છે, કેવી અસર થઈ શકે છે ભારતને, શું કહેશો? હું જો કૃષિની વાત કરું તો આ જે યુદ્ધ થઈ રહ્યું છે એમાં મિલિટરી પોઈન્ટ ઓફ વ્યૂ ભારત ક્યાંય સંડોવાયેલું નથી અથવા એનો કોઈ રોલ નથી, પરંતુ એગ્રીકલ્ચર છે એ તો ગ્લોબલ છે. તો ગ્લોબલ ઇમ્પેક્ટની જો આપણે વાત કરીએ તો ફર્ટિલાઇઝર કોસ્ટની વાત છે, ફ્યુલની કોસ્ટ છે,
ટ્રેડ રૂટ્સ છે, ટેકનોલોજીકલ ઇમ્પેક્ટ છે, આ બધું એને ઘણી બધી અસર કરી શકે. જેમ કે ક્રૂડ કે ફ્યુલની વાત કરીએ તો એગ્રીકલ્ચરની અંદર જ્યાં જ્યાં પણ ફ્યુલ, ટ્રેક્ટરની કોસ્ટ આવે, મિકેનાઇઝેશનની કોસ્ટ આવે તો એની અંદર જે ક્રૂડ ઓઇલ કે કંઈ પણ વપરાતું હોય તે બધા ક્રૂડની એની ઇમ્પેક્ટ એગ્રીકલ્ચર ઉપર ચોક્કસ થઈ શકે. અને ફર્ટિલાઇઝર છે તો ફર્ટિલાઇઝરની કોસ્ટ વધે તો સીધી રીતે આપણને એ અસર કરી શકે તેવું મારું માનવું ખેતીને એક પ્રકારનું નુકસાન થઈ શકે છે. થઈ શકે. ચોક્કસથી કહી શકાય કે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધથી ક્યાંક ને ક્યાંક ભારતની ખેતીને પણ નુકસાન થઈ શકે છે તેવું જણાવી રહ્યા છે. આપણી સાથે એક બીજા ભાઈ જોડાયેલા છે, સીધા તેમની સાથે વાત કરીશું. જી, શું નામ આપનું? મારું નામ સેહુલભાઈ કિકાણી છે. રોટરી ક્લબ જુનાગઢનો હું મેમ્બર છું. સેહુલભાઈ, અત્યારે જે ભાઈએ વાત કરી ઈરાન અને ઇઝરાયલના યુદ્ધથી ખેતીને નુકસાન થઈ શકે છે, આપ કઈ રીતે જુઓ છો, શું કહેશો? ઓલ ઓવર ઘણું બધું નુકસાન, કારણ કે આપણા આમ તો કાયદેસર કહેવાય કે આપણા એશિયાના જ 2 દેશો છે અને આપણા આમ તો પડોશી દેશો જેવા જ દેશો કહેવાય કે જેની સાથે આપણા વ્યાપારિક ટર્મ્સ એન્ડ કન્ડિશન ઇઝરાયલ સાથે અને ઈરાન સાથે બંને સાથે ખૂબ સારા જોડાયેલા છે. આપણે ઇઝરાયલની સાથે ટેકનોલોજીનું આદાન પ્રદાન કરીએ છીએ. કૃષિને લગતું માઇક્રો ઇરિગેશનથી માંડીને જે કંઈ ટેકનોલોજી છે એ બધી ઇઝરાયલ ઉપર આપણે આધારિત હોય છે. અને એની સાથે ક્રૂડની અંદર ઈરાન સાથે આપણે જોડાયેલા છીએ. અને એની સાથે સાથે આ યુદ્ધની અંદર 2 જ દેશ નથી પણ બીજા આજુબાજુના 7 દેશો આડકતરી રીતે પણ યુદ્ધમાં જોડાયા છે. એટલે એ બધા દેશો એવા છે કે જે ભારતની અંદર, દાખલા તરીકે ઈરાન છે તો 7% જેટલું ક્રૂડ એક ઈરાનમાંથી જ આપણે આવે છે. અને એક નક્કી કરવામાં આવે કે ક્રૂડ ભારતની અંદર અત્યારે લાઇફલાઇન કહેવાય, કારણ કે ક્રૂડ ઉપર જ આપણે અત્યારે જોઈએ તો ટ્રાન્સપોર્ટેશન છે, કારખાના છે, એ બધું ક્રૂડ ઉપર આધારિત હોય છે. એના લીધે થઈને એનું કોસ્ટિંગ બધું ઊંચું હોયું જાય. આજે દાખલા તરીકે ક્રૂડનો ભાવ ઊંચો જશે તો 100%ની વાત છે કે એની અસર ભારતને પણ થશે, કારણ કે દરેકનું કોસ્ટિંગ ઊંચું જશે. એટલે આપણે તો એવી ઈચ્છા રાખીએ કે જે કંઈ મેટર છે એ મેટર વહેલામાં વહેલી તકે સોલ્વ થઈ જવી જોઈએ અને પૂરી થઈ જવી જોઈએ, જેથી કરી અને આપણને પણ વધારે અસર ન થાય. કશે કહી શકાય કે ભાઈએ વાત કરી કે જે આ યુદ્ધને લીધે છે ક્રૂડ સેક્ટરની અંદર ખૂબ મોટી અસર થઈ શકે છે તેવું જણાવી રહ્યા છે. આપણી સાથે એક બીજા ભાઈ જોડાયા છે જેઓ ખાસ કરીને મેડિકલ ટુરિઝમ ઉપરની પણ વાત કરે છે. ભાઈ, શું નામ આપનું? મારું નામ ડોક્ટર નિલેશ કારિયા છે. હું હોમિયોપેથિક પ્રેક્ટિશનર છું ને રોટરી ક્લબ ઓફ જુનાગઢનો મેમ્બર છું. ડોક્ટર સાહેબ, આપ મેડિકલ સેક્ટરના છો. મેડિકલ સેક્ટરની અંદર આ યુદ્ધને કારણે કઈ રીતની અસર થઈ શકે છે? ચોક્કસથી જણાવું. ઇન્ડિયા અને ઇઝરાયલ વચ્ચે સૌથી વધારે જો કોઈ આદાન પ્રદાન થતું હોય તો કેર ગીવર અને કેર ટેકરનું છે. સૌથી વધારે ત્યાં ઇન્ડિયામાંથી કેર ગીવર તરીકે ત્યાં જાય છે. તો મેડિકલ ટુરિઝમ ગણીએ તો અહીંથી ત્યાં ખૂબ જ એક જેને કહીએ ને કે જોબની ઓપોર્ચ્યુનિટી છે. આવા યુદ્ધના માહોલ વચ્ચે સેફટીના કારણે ઇન્ડિયન એમ્બેસી એ લોકોને પાછા બોલાવતા હોય છે. એટલે એ એક ખરાબ એનો પ્રતિભાવ થાય છે. સેકન્ડ થિંગ ઇઝ ટુરિઝમ, જનરલ ટુરિઝમ પણ એનાથી અસર થતું હોય છે. અને ઓવરઓલ કોસ્ટિંગ દરેક ક્ષેત્રમાં વધવાની છે. મેડિકલ ક્ષેત્રમાં પણ કેઝ્યુઅલ્ટી અને પોસ્ટ સ્ટ્રેસ, ટ્રોમેટિક સ્ટ્રેસ પણ વધવાનો છે. એટલે ઓવરઓલ ગણીએ તો જેટલી ઝડપથી આ બંને આપણા પડોશી એશિયન દેશોની અંદર જેટલી ઝડપથી આ ઇસ્યુ સોલ્વ થાય તો એ હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ ઉપર અને સોશિયો કલ્ચરલ અને મેડિકલ ટુરિઝમ દરેક રીતના ફાયદાકારક છે. નહીતર આ એક નુકસાનકારક રહેવાનું છે આખા સમાજ અને વૈશ્વિક દ્રષ્ટિએ પણ. ચોક્કસ કહી શકાય કે ડોક્ટર સાહેબે વાત કરી મેડિકલ સેક્ટર ઉપર જે છે તે ખૂબ મોટી અસર થઈ શકે છે તેવું પણ જણાવી રહ્યા છે. આપણી સાથે એક બીજા ભાઈ જોડાયેલા છે, સીધા તેમની સાથે વાત કરીશું. જી ભાઈ, શું નામ આપનું? મારું નામ પ્રશાંત દેસાઈ છે. હું એક મેમ્બર, રોટરીનો મેમ્બર છું, તેમજ ક્રિકેટ કોચ છું. અચ્છા પ્રશાંતભાઈ, આપ આ યુદ્ધથી ભારતને કઈ રીતની અસર થઈ શકે છે, શું જોવો છો? યુદ્ધ એક નુકસાનકારક જ છે. કોઈ પણ દેશ લડે તો નુકસાન તો થવાનું જ છે. સાથે સાથે જે બોમ્બ મારો થાય છે, જે એટમોસ્ફિયરને બગાડે છે, તો વિશ્વને પાણીની પ્રોબ્લેમ આવવાની. દરેક વસ્તુમાં છેલ્લે પાણીનો પ્રોબ્લેમ રહેશે. અત્યારે પાણી ઉપર ધ્યાન નહીં રાખીએ તો પણ આગળ ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન રહેશે. બાકી ભારતને નુકસાન, ઇકોનોમી તો એટલું બધું ન જાય, પણ આગળ જતા જેમ ભાવ બીજા બધા વધશે તો ભારતને પણ નુકસાની થશે ખરા. તો ભારત શાંતિપ્રિય દેશ છે, એટલે ભારત જેટલું શાંત રહીને કામ કરે તેટલું આપણા માટે સારું રહેશે.
ચોક્કસથી કહી શકાય કે ભારત શાંતિપ્રિય દેશ છે અને ભારતને ખૂબ ઓછું નુકસાન થાય તેવું વિચારી રહ્યા છે. હું સેહુલભાઈ આપની પાસે ફરીવાર આવવાનો પ્રયત્ન કરીશ. હાલ જે અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, અનેક ફ્લાઇટો રદ થાય છે. આપ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે પણ જોડાયેલા છો. કઈ રીતની અસર જનરલ ટુરિઝમને થઈ શકે છે, શું કહેશો? ટુરિઝમ એક એવું સેક્ટર છે કે સામાન્ય રીતે કોઈ પણ પોઝિશનની અંદર નોર્મલ જ્યારે પોઝિશન હોય, આપણે દાખલા તરીકે વિચારીએ કે આપણે ઘરની બહાર ક્યારે નીકળીએ, ફરવા ક્યારે જઈએ, કે જ્યારે આપણું ઘરનું વાતાવરણ સારું હોય, ફાઇનાન્શિયલી બધું વ્યવસ્થિત હોય, આપણને કોઈ પણ જાતની બીક ન હોય, ત્યારે આપણે ફરવાનું મન થાય. હવે અત્યારે એશિયાની અંદર 7 દેશોની અંદર આ યુદ્ધની પરિસ્થિતિ છે. ઘણી બધી ફ્લાઇટો રૂટ કર્યા છે, બધું બંધ કર્યું છે. એના લીધે થઈને સામાન્ય રીતે એવો માહોલ થાય છે. એ બધા દેશોની અંદર ટુરિઝમનો અસર થશે જ. પણ જ્યારે કદાચ કોઈ અમેરિકાથી ભારત આવવાનું હશે ને, તો પણ એને એમ વિચાર આવશે કે હમણાં આ ભાઈ જ્યાં સુધી આ યુદ્ધની પોઝિશન છે અને એ કેટલું વિસ્તાર થાય અને કેટલા વધારે ભાગની અંદર અસર કરે અને ક્યારે આપણે કંઈક સલવાઈ જાય, એવું બધું ન થાય એટલા માટે માણસો એવોઇડ કરે છે બહાર નીકળવાનું. એટલે સૌથી વધારે જો અસર કોઈ પણ યુદ્ધ કરતું હોય તો એ ટુરિઝમને છે. કારણ કે જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે ટુરિઝમ ફટાક દઈને બંધ થઈ જાય છે. જે દેશોની અંદર યુદ્ધ ચાલુ છે ત્યાં તો ટુરિઝમ પૂરું થઈ જાય, પણ એ બધા દેશોની સાથે જોડાયેલું અને એના બીજા સિવાયના બીજા ટુરિસ્ટ છે એ પણ અત્યારે સ્થિર પરિસ્થિતિ ન થાય, શાંત પરિસ્થિતિ ન થાય ત્યાં સુધી મોટા ભાગે લાંબા પ્રવાસો એવોઇડ કરતા હોય છે. એટલે ટુરિઝમ સેક્ટર હંમેશા એવું ઈચ્છે છે કે બધા દેશોની વચ્ચે એકબીજાની વચ્ચે બહુ સરસ વ્યવહાર રહે, આદાન પ્રદાન રહે અને શાંતિનો માહોલ રહે, તો જ ટુરિઝમ સારી રીતે ડેવલપ થાય. અનેક ફ્લાઇટો અત્યારે રદ થવાની પણ જાહેરાતો થઈ છે, કઈ રીતે જુઓ છો? ફ્લાઇટો રદ થઈ છે. હવે એવું થાય કે જે દેશોની અંદર યુદ્ધ ચાલુ છે તો એની અંદર એર સ્પેસ એના બંધ કરવામાં આવે. હવે એર સ્પેસો બંધ કરવામાં આવે, જ્યાં ફ્લાઇટ ઉતરતી હોય એ બંધ કરવામાં આવે, તો જે લોકો કનેક્ટિવ ફ્લાઇટ લઈને જતા હોય એ બધા લોકોને મુશ્કેલી પડે. જે લોકો કોઈ જગ્યાએ, દાખલા તરીકે અમારા જ એક રિલેટિવ છે અત્યારે દુબઈ છે, દુબઈથી કેનેડા જવાનું હતું તો એ દુબઈની અંદર અત્યારે પોતે સલવાઈ ગયા છે. એ બધી વ્યવસ્થા કરવી પડશે. તો આવી રીતના લાખો માણસો આખા વર્લ્ડ લેવલે મુશ્કેલીનો સામનો કરશે અને ઘણી બધી મુશ્કેલીઓ એમને પડશે. કારણ કે અચાનક જ્યારે પરિસ્થિતિ આવી ચાલુ થઈ છે તો જ્યાં સુધી એનું સોલ્યુશન ન થાય ત્યાં સુધી દરેક વ્યક્તિને ફ્લાઇટમાં અથવા તો કનેક્ટિવ ફ્લાઇટની અંદર જતા હોય તે લોકો બધાને મુશ્કેલી પડશે. તમે શું માનો છો, વહેલી તકે આ યુદ્ધનો નિર્ણય આવી જવો જોઈએ? મારું એવું માનવું છે કે જેટલું વહેલું થાય એટલું આખા વિશ્વએ ભેગા થઈ અને આનું સોલ્યુશન કરવું જોઈએ અને વહેલી તકે થવું જોઈએ. કારણ કે આ બધું એક રોગ જેવું છે કે રોગની અંદર જેટલું ઝડપથી એનું સોલ્યુશન આવે એટલું સારું છે. નહીતર એક રોગ છે એ એનો વ્યાપ વધારતો જાય. એવી રીતે જો આની અંદર આપણે વહેલા તકે યુદ્ધની અંદર સોલ્યુશન નહીં લાવે તો વધારે દેશો આમાં ઇન્વોલ્વ થતા જશે અને પછી વિશ્વ યુદ્ધ જેવી કક્ષામાં આવી જઈએ અને પછી કોઈના હાથમાં કાંઈ ન રહે. એની કરતા જે દેશો આની હારે જોડાયેલા છે અને જે દેશો જોડાયેલા નથી એણે પણ પ્રયત્ન કરી અને વહેલામાં વહેલી તકે યુદ્ધનું સોલ્યુશન આવે ને ફરીથી એશિયાની અંદર શાંતિનો માહોલ થાય એવો પ્રયત્ન કરીને વ્યવસ્થિત કરવું જોઈએ. તો આ હતી જુનાગઢની જનતા કે જેઓ જણાવી રહ્યા છે કે યુદ્ધ જે છે તે વિશ્વ યુદ્ધમાં ફેરવા એ પૂર્વે જે નજીકના દેશો છે તેમણે દરમિયાનગીરી કરી અને વહેલી તકે યુદ્ધનો નિર્ણય લઈ આવવો જોઈએ અને આ યુદ્ધ બંધ થાય તો આગામી સમયની અંદર જે છે સમગ્ર વિશ્વની અંદર શાંતિ ફેલાઈ શકે છે તેવું જુનાગઢની જનતા જણાવી રહ્યા છે. અને ભારતને પણ આનાથી ખૂબ જે મોટી અસર થવાની જે શક્યતાઓ છે તેને પણ ક્યાંક ને ક્યાંક શાંતિ મળી શકે છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક રાહત મળી શકે છે તેવું જુનાગઢની જનતા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.